જય શ્રી કૃષ્ણ મિત્રો આપણા પ્રાચીન ગ્રંથોમાં સ્વપ્ન વિશે ઘણું બધું લખાયું છે। તેમાં સામુદ્રિક શાસ્ત્રોમાં ભગવાન કાર્તિક સ્વપ્નનો આ રીતે ઉલ્લેખ કરે છે। ભાવિ સંકેત આપતા સ્વપ્ન। વાસ્તવિક અને અનુભૂત સ્વપ્ન રોમાંચક અનુભવ સિવાય અન્ય ફળ આપતા નથી। અદ્ભુત અને અપૂર્વ સ્થાન તથા ભાવિ સંકેત આપતા સ્વપ્ન રહસ્યમય આભાસ આપે છે। ભગવાન બુદ્ધની માતાને આવેલ સ્વપ્ન, યશોધરાને આવેલું સ્વપ્ન, ઉત્તરાને આવેલ સ્વપ્ન વગેરે સ્વપ્ન ભાવિ સંકેત આપનારા સ્વપ્ન છે। સ્વપ્ન વિદ્યા પ્રમાણે સ્વપ્ન આવવાનું કારણ અને ક્યારે આવ્યું તેના આધારે ફળ કથન થાય છે। અનુભૂત સ્વપ્ન, સાંભળેલી વાતોનું સ્વપ્ન, કોઈ વસ્તુને જોયેલી હોય તો તેનું સ્વપ્ન, શરીરની પ્રકૃતિના વિકારથી ઉત્પન્ન થયેલા સ્વપ્ન, ચિંતાથી આવેલ સ્વપ્ન કોઈ પણ જાતનું ફળ આપતા નથી, પરંતુ અન્ય સ્વપ્નોનું ફળ નીચે મુજબ છે। રાત્રિના પહેલા પ્રહરમાં આવેલા સ્વપ્નનું ફળ 12 મહિનામાં મળે છે। રાત્રિના બીજા પ્રહરમાં આવેલા સ્વપ્નનું ફળ 6 મહિનામાં મળે છે। રાત્રિના ત્રીજા પ્રહરમાં આવેલા સ્વપ્નનું ફળ 3 મહિનામાં મળે છે। રાત્રિના ચોથા પ્રહરમાં આવેલા સ્વપ્નનું ફળ 1 મહિનામાં મળે છે। રાત્રિના 2 ઘડી બાકી હોય ત્યારે આવેલું સ્વપ્ન 10 દિવસમાં ફળ આપે છે। સૂર્યોદય સમયે આવેલું સ્વપ્ન શીઘ્ર ફળદાયી હોય છે। આખી દરમિયાન સતત જોયેલા સ્વપ્ન નિરર્થક હોય છે। દિવસની નિંદ્રા સમયે આવેલા સ્વપ્નો અથવા રાત્રિ દરમિયાન અત્યંત ટૂંકા કે લાંબા સ્વપ્ન કંઈ ફળ આપતા નથી। રાત્રિએ એકવાર સ્વપ્ન જોયા બાદ નિંદ્રા ન આવે તો તેનું ફળ તરત જ મળે છે। ખરાબ સ્વપ્ન જોયા પછી એ જ રાત્રિએ શુભ અને સૌમ્ય સ્વપ્ન આવે તો તેનું ફળ શુભ મળે છે। શુભ સ્વપ્ન આવ્યા બાદ ફરીથી સૂવું નહીં, પરંતુ જાગૃત રહીને ઈષ્ટદેવનું સ્મરણ કરી રાત્રિ પૂરી કરવી અને સવારે ઈષ્ટદેવનું દર્શન કરવું। અશુભ અથવા અનિષ્ટિત સ્વપ્ન આવે તો ઈષ્ટદેવનું પૂજન, સ્મરણ અને પુણ્યદાનથી તેનું અશુભ તત્વ ઘટાડી શકાય છે। તેના શાસ્ત્રો પ્રમાણે ઉપાયો નીચે મુજબ છે। પવિત્ર તીર્થસ્થાનમાં નિવાસ કરવો અને દેવ દર્શન કરવા, સુપાત્ર બ્રાહ્મણોને અથવા ગરીબોને પુણ્યદાન કરવું, દેવી દેવતાઓનું પૂજન કરવું, જપ માળા વગેરે કરવો, સાચા સંત પુરુષના શરણે જવું, પવિત્ર સાધુ સંતોને, બ્રાહ્મણોને શ્રદ્ધાથી અને આદર સહિત ભોજન કરાવવું, હોમ હવન વગેરે વિધિપૂર્વક કરાવવા। શાસ્ત્રો પ્રમાણે અનિષ્ટ સ્વપ્નનું નિરાકરણ થાય છે અને સુખ શાંતિ મળે છે। મનુષ્ય સ્વપ્નમાં ફળથી લસી પડેલા ઝાડ પર ચડતો જુએ તો લક્ષ્મી પ્રાપ્તિનો યોગ થાય છે તેવું માનવું અને પ્રહર પ્રમાણે ફળ જાણવું। સફેદ સાપ જમણા હાથે બાજતો દેખાય તો ખૂબ ધન સંપત્તિ પ્રાપ્ત થવાનો સંકેત છે। પાણીમાં સાપ કરડે તેવું દેખાય તો તે હાથમાં લીધેલ કામમાં પૂર્ણ વિજયનો સંકેત છે। મોટા પર્વત ઉપર ચડીને સમુદ્ર તરી જાય તો રાજયોગ માનવો। આસન, પલંગ, વાહન કે ઘર બળતું દેખાય તો લક્ષ્મી પ્રાપ્તિનો સંકેત જાણવો। સફેદ કપડાં પહેરેલી સ્ત્રી દેખાય તો પદોન્નતિ થવાની છે તેમ જાણવું। સ્વપ્નમાં શરીરના અંગ કપાયેલા જણાય તો ભૂમિ કે ધન લાભ થવાનો સંકેત જાણવો। પગમાં સાંકળ, બેડી, બંધન દેખાય તો લગ્નના યોગ જલ્દી ઉત્પન્ન થશે તેમ સંકેત જાણવો। બગીચો, વાવ, કૂવો, ફળ, ફૂલ દેખાય તો ગુણવાન, રૂપવાન, સાથી પુત્ર કે યશ માનની પ્રાપ્તિ થાય। ખેતર અને ધાન્ય દેખાય તો સમૃદ્ધિ જાણવી। ગુફામાંથી પ્રકાશ આવતો દેખાય તો સંકટમાંથી મુક્તિ થાય। મનુષ્ય પતંગ ઉડાડતો દેખાય તો ભાગ્યોદય, વેપાર, વાણિજ્યમાં વૃદ્ધિ થાય છે। ધીમો ધીમો વરસાદ પડતો દેખાય તો શુભ દિવસો આવવાની આગાહી છે। સૂર્યમંડળ, ચંદ્રમંડળ કે પ્રાપ્તકાલ દેખાય તો કાર્ય સિદ્ધિ થાય છે અને આરોગ્યની વૃદ્ધિ થાય છે, પુત્ર લાભનો સંકેત છે। વિમાનમાં બેઠેલા દેખાય તો કાર્ય સિદ્ધિનો સંકેત
વીજળી પડતી દેખાય તો પ્રવાસ થાય અને આનંદની ક્ષણો માણવાનો સંકેત છે. નાગ સાપ દેખાય તો વંશ વૃદ્ધિ થાય અને ફૂલ ઉપર શિવ પિતૃના આશીર્વાદ કે વાર્તાલાપ સંકેત જાણવો. હનુમાનજીનું દર્શન વિજયનો સંકેત છે. મોર દેખાય તો ધન વૃદ્ધિ થાય છે. અન્ન, દહીં, ભાત, માખણ ખાતા દેખાય તો કાર્ય સિદ્ધિ, વ્યાપારમાં વૃદ્ધિ અને લાભ મળે છે. સ્વપ્નમાં સુવર્ણ અલંકાર કે સોનું દેખાય તો સારું કાર્ય થાય, પ્રેમમાં વૃદ્ધિ અને ભાગ્યોદય થાય. સ્વપ્નમાં જીવિત પત્ની મરેલી દેખાય તો જોડિયા બાળકોનો જન્મ થાય. વાહન કે ધ્વજ દેખાય તો દૂરના પ્રવાસનો યોગ જાણવો. નાળિયેરી દેખાય તો ઘણી સંપત્તિ મળે છે. વિવાહિત સ્ત્રીના ખોળામાં શ્રીફળ દેખાય તો પુત્ર લાભ થાય છે. સ્વપ્નમાં અકસ્માત દેખાય તો અણધાર્યા મહેમાન ઘરે આવવાનો સંકેત. સ્મશાન કે શબ દેખાય તો દીર્ઘાયુનો સંકેત છે. પોતાનું શબ દેખાય તો રોગમાંથી મુક્તિ મળે છે. જંગલી પશુથી ઘેરાયેલા દેખાય તો વિશ્વાસઘાત થશે તેમ જાણવું. સ્વપ્નોનું અનિષ્ટ નિવારવા દુર્ગા સપ્તશીના પાઠ, વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ, ગજેન્દ્ર મોક્ષની કથાનું વાંચન કરવું અથવા દેવદર્શન કરી પુણ્યદાન કરવું. જય શ્રી કૃષ્ણ. વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.